મિત્રો મારું લોકેશન તમને બતાવું પેલા. અરે મિત્રો, મેં વ્લોગ બનાવવાની શરૂઆત તો કરી દીધી છે. આ રોડ તરફનો પાસોદરા ગામનો રસ્તો છે મિત્રો. સામે લાઇટો દેખાય ને તમને, એ બરફ ગોલાવાળા છે. અને કોઈને તીખું લાગ્યું હોય ને તો એના પણ માટે પણ ઓપ્શન છે. હાલો હું તમને બતાવું એ ઓપ્શન. આ કચોરી ભેળ પણ બને છે અને કચોરી કટકા પણ બને છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. સાંજના વાગી ગયા છે 5 ને આપણે પણ હવે લારી ખોલવાની તૈયારીમાં છીએ. જોઈ લો સુરત દાદા તમે. તો હાલો મિત્રો, લારી ફટાફટ ખોલી નાખું ને તમને મારો વિડીયો બતાવું મારા વાલા. મિત્રો આપણે લારી પણ ખોલી નાખી છે અને ચાલો તમને બતાવું કે કાંદા પણ મેં કાપી નાખ્યા છે. તો બના રહેજો. જોઈ શકો તમે મિત્રો, આટલા કટિંગ કરી નાખ્યા છે, આટલા કટિંગ બાકી છે, આટલા કટિંગ થઈ ગયા છે. અને આજે છે શનિવાર, તો ચીઝ પણ લઈને મૂકી દીધું છે મારા વાલા. અને એમ પણ અમારો નિયમ છે મિત્રો કે ખવડાવું તો લોકોને સારું ખવડાવું મારા વાલા, બાકી નહીં ખવડાવવાનું. તો મિત્રો મેં જ્યારે અહીંયા ચાલુ કર્યું ને ભેળનું, તો ત્યારે શું છે કે મારે 2.5 વર્ષ જેવું થયું છે અહીંયા. પણ જ્યારે શરૂઆત કરી ને ત્યારે એટલું બધું કાંઈ નહોતું અને કોઈ આવતું પણ નહીં. ક્યારેક મારા એવો પણ સમય હતો કે આખો દિવસ વહી જાય ને તો બોણી ન થાય. કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં. ખીચામાંથી 30 રૂપિયા કાઢી અને મારા ગલ્લામાં નાખી દઉં અને હું ભેળ ખાઈ લઉં અને મોજમાં રહું વાલા. તો મિત્રો આ છે ને મારી લારી છે ને સુરતમાં આવેલું એક પાસોદરા ગામ છે. પાસોદરા ગામની અંદર મારી લારી છે મિત્રો. મારું લોકેશન તમને બતાવું પહેલાં. આ રોડ તરફનો પાસોદરા ગામનો રસ્તો છે મિત્રો. સામે લાઇટો દેખાય ને તમને, એ બરફ ગોલાવાળા છે. એની બાજુમાં સ્ટેશનરી છે, ત્યાં અત્યારે રાહત દરે ચોપડા પણ મળે છે. અને આ ગામનો રસ્તો છે મિત્રો, પાસોદરા ગામનો રસ્તો. આ સુરત બાજુ રસ્તો જાય છે મિત્રો. અને આ ક્લાસીસ છે. આ શોપિંગમાં પણ ક્લાસીસ છે અને બાજુના શોપિંગમાં પણ ક્લાસીસ છે મિત્રો. અને આ રેસિડેન્સી એરિયો છે. સોસાયટીનું નામ ચિત્રકૂટ છે મિત્રો. અને મારી લારી છે ને મિત્રો, એ આઈસ્ક્રીમની દુકાનની આગળ છે મિત્રો. જોઈ શકો તમે, હોકો આઈસ્ક્રીમનું પાર્લર છે, એની આગળ મારી લારી છે. તો આવું કંઈક છે મારા વાલા. હાલો મિત્રો, હું તમને મારી કચોરી પણ બતાવું મારા વાલા. તો જોઈ શકો તમે મિત્રો, આ કચોરી છે એ જામનગરની કહેવાય છે. પણ હું તો જામનગરથી નથી લાવતો વાલા, હું તો અહીંયાથી જ લાવું છું. આ કચોરી ભેળ પણ બને છે અને કચોરી કટકા પણ બને છે. બંને વસ્તુ અલગ છે વાલા. જો કચોરી ભેળ તમે ખાશો ને તો તમને થોડીક સ્વીટ ઉપર લાગશે, અને કચોરી કટકા ખાશો ને તો તમને તીખી પણ લાગશે. અને આ વસ્તુ ચીઝમાં પણ આવે છે વાલા. ચીઝમાં તો છે ને કચોરી ભેળ લોકો બહુ ઓછા ખાય છે, પણ કચોરી કટકા લોકો વધારે ખાય છે. કારણ કે શું છે, કચોરી તો મીઠી આવે છે, પણ થોડી તીખી ચટણી આમાં નાખી દે ને, લસણવાળી, લીલા લસણવાળી, એટલે ટેસ્ટ તો ફૂલ જામી જાય છે વાલા. મિત્રો મારી અહીંયા ભેળ ખાવા બધા આવતા હોય ને, નાના વડીલો હોય, બાળકો હોય કે ભાઈઓ હોય, બહેનો હોય, બધાને જ મારી ભેળ ભાવે છે વાલા. અને કોઈને તીખું લાગ્યું હોય ને તો એના પણ માટે પણ ઓપ્શન છે. હાલો હું તમને બતાવું એ ઓપ્શન શું છે ને. એનું ઓપ્શન છે આ ચીકી. કોઈને તીખું લાગ્યું હોય ને તો શું છે કે આ ચીકી ખાઈ લે ને એટલે એને તીખું નથી લાગતું અને તીખાશ પણ મટી જાય છે. પાછી એક ફ્લેવર નહીં, 2 ફ્લેવર છે વાલા. એ દાણાવાળી હતી અને આ છે માવાવાળી ચીકી. મિત્રો મેં વ્લોગ બનાવવાની શરૂઆત તો કરી દીધી છે, પણ મને બહુ આઈડિયા કાંઈ છે નહીં. જે છે એ તમારી સામે જ છે, જે છે એ રિયલમાં છે વાલા. અને એડિટિંગ બહુ કાંઈ આવડતું નથી. ધીમે ધીમે શીખી જઈશ તમારા બધાના સપોર્ટથી અને આશીર્વાદથી અને પ્રેમથી મારા વાલા. તો સપોર્ટ કરશો ને મારા વાલા? કોમેન્ટ કરજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. અને મને સબસ્ક્રાઈબ પણ ન કર્યો હોય તો કરી લેજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ પણ કરજો. તો બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.